સોંગ સાંભળીને સમજી જ ગયા છો કે આજે અમે જોવા ગયા હતા લાલુ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા મિની વ્લોગ ની અંદર. સવારમાં હું ને મારો મિત્ર નીકળી ગયા અંજાર તરફ. રસ્તાની અંદર આપણે મસ્ત મજાની ચા પી લીધી. ચા પીને આપણે તરત જ નીકળી ગયા કેમ કે મારે આરટીઓ માં ફ્લેક્સ દેવાની હતી. ચા પીને આપણે નીકળી ગયા બજાર તરફ કેમ કે આપણે જે બે કામ છે તે પતાવી લઈએ. પણ એના પહેલા પેટ પૂજા પછી કામ દૂજા. પેટ પૂજા કર્યા પછી આપણે નીકળી ગયા સીધા જ્વેલર્સ ની શોપ પર કેમ કે આપણે અહીંયા પંચધાતુ લેવાના. ત્યારબાદ આપણે સીધા નીકળી ગયા રાજાવીર ઇમિટેશન માં. ત્યાં જઈને લીધું ઓછું ને કલર બાજુ વધારે કરી. ત્યાંથી અમે તરત જ નીકળી ગયા ગાંધીધામ બાજુ. ગાંધીધામ આવીને અમે સીધા ગયા નાથાણી હોસ્પિટલમાં કેમ કે નરસિંહભાઈને થોડું બતાવવાનું હતું. પછી લાગ્યું આમે ગાંધીધામ આવ્યા જી તો લાલો આપણે જોતા જ જઈએ. પછી અમે ટિકિટ બુક કરાવી લીધી અને અમે પાછા નીકળી ગયા બજાર તરફ. ગાંધીધામમાં રખડતા ક્યારે સાંજ પડી ગઈ કઈ ખબર ન પડી. હવે 7:45 જેવું ટાઈમ થવા આવ્યું હતું ને આપણે શો ચાલુ થવાનો તો પાછા આપણે આવી ગયા રાજન સિનેમામાં. લાલાની એક ઝલક તમે પણ જોઈ લો. તે કેમ આવું કર્યું નથી ખબર. પછી ચાલતું ગયું નતું ગયું ખબર. 10:30 શો પતી ગયો. આપણે આવી ગયા જમવા. આજનો વ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરી નાખજો. મળીએ હવે આપણે ફરીથી આવા નેક્સ્ટ વ્લોગની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.